માટે આ ભૂમિની અંદર વસતા હોય. એટલે ગુરુ ભક્તિ ભક્ત ભગવંત ગુરુ તીર્થની અંદર રહેલી આ આધિદૈવિક અને આધ્યાત્મિક સૃષ્ટિ છે આ ચારની. અને આ ચારનું કામ એક જ છે કે ભવસાગરની અંદર જે ડૂબતા હોય ને એ બધાના બાવડા પકડી પકડીને એને તારવાના. પણ શરત એ છે કે એકવાર તીર્થમાં જવું પડે. અને એટલે જુઓ તમે ત્રેતાની અંદર રામ એકવાર આવીને આ પૃથ્વી ઉપર લીલા કરીને સાકેતની અંદર ભગવાન અહીંથી પધાર્યા. પણ પ્રવાહ એમને એમ ચાલુ છે અયોધ્યાની અંદર ભક્તોનો આવવાનો. ભૂલચૂક લેવી દેવી. પણ હમણાં એક સમાચાર મેં વાંચ્યા કે 2024ની સાલના આ 8 મહિનાનો સમય ગયો. આની અંદર હજારો લાખો નહીં પણ કરોડની અંદર આપેલા આંકડો હતો કે આટલા કરોડ દર્શનાર્થીઓએ આવી અને ભગવાન રામચંદ્રજીના અહીં દર્શન કર્યા. લગભગ 10.5 કરોડનો આંકડો હતો આ 8 મહિનાની અંદર. આપણે કેટલા આવ્યા છે અમિતભાઈ? 600 700 એ 10.5 કરોડમાં 700 ભળી ગયા આપણે. પણ આ આંકડો કઈ અહીંયા અટકી નથી જવાનો. વળી કાલ બીજા આવવાના છે ઈ એમાં ઉમેરવાના છે. આ તો ગોવર્ધન ગિરિરાજજી છે. જે શરણે આવે ને એટલે ભગવાન વધતો જ જાય વધતો જ જાય વધતો જ જાય. આ ચાર અહીં જે આવે એ બધાને તારે છે. શેનાથી તારે છે? ભવસાગરથી તારે છે. આપણો તો ભવસાગર છે હજી. મીરાનો ભલે ન હોય આપણો છે. અને ઈ ભવસાગરમાં આપણે ડૂબીએ નહીં, આપણે તરીએ. એટલે લગભગ અમરેલી થી 1700 કિલોમીટર થાય અયોધ્યા. ભવસાગરમાં હું તમે ડૂબીએ નહીં, હું ન ડૂબું એટલે 1700 કિલોમીટર આવ્યો આ તીર્થમાં. આ તીર્થ મને તમને તારે. એમ તમે બધા પોતપોતાની જગ્યાએથી આવ્યા છો. ક્યાં આવ્યા છો? તીર્થમાં. કારણ તીર્થ મને તમને તારે છે. અને હું તમે તરીએ તો આ મીરાની જે અનુભૂતિ છે, મીરા એની જે ભાવના છે, એની જે આસ્થા છે, એની જે શ્રદ્ધા છે, એ મારીને તમારી પણ ક્યારેક બની જાય ને આપણે ક્યારેક ગાઈ બેસીએ કે સુખ ગયો ક્યારે તીર્થમાં આવી. ભવસાગર સબ સુખ ગયા હે, ભવસાગર સબ સુખ ગયા. હવે કાલે આવ્યા, કોઈ આજે આવ્યા, 28 તારીખ સુધી રહેવાનું છે. જો 28 તારીખે આ પદ ગાઈને અહીંથી નીકળીએ ને તો સમજવાનું કે અયોધ્યામાં આવું મારું ને તમારું સાર્થક થઈ ગયું. ક્યું પદ? ભવસાગર સબ સુખ ગયા હે, નિકર નહીં અવતર નાનકી, ફિકર નહીં અવતર નાનકી, લાગી લગન ગુરુ ચરણ કી, મોહે લાગી લગન ગુરુ ચરણ કી. અને તીર્થ જો આવી કૃપા કરી દે તો અને પછી સંસારમાં જઈએ ને તો ભલે આધિના મોજા આવે, ઉપાધિના મોજા આવે અને વ્યાધિના મોજા આવે, પણ ભવસાગરમાં તીર્થમાં ગયેલો કોઈ જીવ પછી ડૂબે નહીં. ન આધિના મોજાથી, ન વ્યાધિના મોજાથી, ન ઉપાધિના મોજાથી. અને એ તરી જાય. હું તમે એટલે આવ્યા છીએ, એમને એમ નથી આવ્યા યાર. અહીં જે આવ્યા છે બધા આજુબાજુમાં બધા જવાના છે. એ તીર્થ જ છે બધા. તમે ચિત્રકૂટ જાઓ, કાશી બનારસ જાઓ, વારાણસી જાઓ, ગંગા સાગર જાઓ, ત્રિવેણીમાં ગોથું મારવા માટે. ગંગા યમુના સરસ્વતીનું મિલન થાય ત્યાં આપણે બધે જઈએ. એ તીર્થ છે. આમાં રામચંદ્રજી ગયા છે ક્યારે, એના ડગલે ડગલે આપણે ચાલવું છે. એટલે જઈએ આપણે. પણ અમારે તો ક્યાંય જવાય એમ છે નહીં, કારણ કે અડધો દિવસ હાજરી આયા પુરાવાની છે. આને બાંધી લીધા છે અમને રામ યુવક ચેરિટેબલ ટ્રસ્ટે 28 તારીખ સુધી. એટલે હાફ ડે તો આ હાજરી પુરાવી જ પડે. પણ મને આ ભાઈ અમારા નયનભાઈ પૂછતા હતા કે આપણે 8 દીમાં ક્યાં જવું છે.
મેં કીધું આપણે ક્યાંય જવાય તો જાવું અને ન જવાય ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે જ્યાં જવા જેવું હતું ને ત્યાં અયોધ્યામાં તો આવી ગયા, હવે અયોધ્યામાંથી ક્યાં જવું? બધે જ ફરી ફરીને આયા આવ્યા કે જ્યાં જગતનો ઈશ્વર પરમાત્મા હરિનારાયણ વાસુદેવ ત્યાં તો આવી ગયા. હવે જવાય બીજે તોય સારું, ન જવાય તો અયોધ્યાના કોટવાલ છે હનુમાનજી મહારાજ, હનુમાનગઢી જેને કહેવાય, ત્યાં જાઉં, રામલલાની જન્મભૂમિમાં જાઉં, જાનકી મેલે જાઉં, કનક ભવન જઈએ, સરયુ જઈએ, જ્યાં જઈએ ત્યાં આયા હરી કેવો છે. વ્યાપક સર્વત્ર સમાના. પણ ભાગવત સાંભળીને જો મારા ને તમારા હૃદયની અંદર પ્રેમ જાગી જાય તો શું થાય? આયા સરયુના તટ ઉપર, રામ જન્મભૂમિની અંદર, હનુમાન ગઢીની અંદર, જાનકી મેલની અંદર, કનક ભવનની અંદર, અરે જ્યાં જાવ ને ત્યાં અહીં હરિ કેવા છે? સર્વત્ર વ્યાપક, હરિ વ્યાપક સર્વત્ર સમાના. પણ પ્રગટ કેમ કરવો આ ભાગવતને સાંભળીને? હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, પ્રેમ તે પ્રગટ નામ હી કેવલ પ્રેમ પિયાલા. રામ હિ કેવલ પ્રેમ પિયારા, જાનિય લેવું જે જાનની હોરા. એ જાણી લ્યો, તુલસી કે છે જાણી લ્યો રામને શું ગમે છે. રામ હિ કેવલ પ્રેમ પિયારા, જાનિય લેવું જે જાનની હોરા. જેને જાણવું હોય એ જાણી લો રામ. તુલસી એમ કે છે, તુલસી ભવન છે આયા, રામચરિત માનસ એનું ભવન આયા. અત્ર તત્ર સર્વત્ર કઈ એવી ગલી છે અયોધ્યામાં કે જે રામ વિનાની હોય? મથુરામાં એવી કઈ ગલી હોય કે જે કૃષ્ણ વિના હોય? કાશીમાં એવી કઈ ગલી હોય કે જે શિવ વિનાની હોય? અહીંયા તો વ્યાપક સર્વત્ર સમાન. પણ ભાગવતના શબ્દ મારા તમારા હૃદયની અંદર ગયા હોય અને હૃદયમાં જોઈએ રામ માટે પ્રેમ પ્રગટ થયો હોય તો તમે જે ગલીમાં જતા હોય ને ત્યાં પ્રગટ થઈ જાય. તો પ્રેમ તે પ્રગટ હોય ને જાના. હમણાં પોથીજી આપણે પધરાવ્યા જ્યાંથી કેટલા બધા રામચંદ્રજીના રામલલાના સ્વરૂપ હતા. એટલે મને જયરાજે કીધું કે આટલા બધા સ્વરૂપ છે ભગવાનના અહીં એક મંદિરની, આટલા બધા સ્વરૂપ, કેટલા શાલિગ્રામજી, કેટલા રામચંદ્રજી. મને કે કેમ આટલા બધા સ્વરૂપ? એટલે મેં હાવ સીધી સાદી વાત કીધી. એને બજાર માર્કેટિંગનો એક નિયમ છે કે જેમ જેમ ડિમાન્ડ વધે એમ સપ્લાય વધારવી પડે. કોઈ કંપની પ્રોડક્ટ કરતી હોય કાંઈ, એની ડિમાન્ડ વધવા માંડે એટલે પછી સપ્લાય એની વધારવી પડે. મેં કીધું આયા રામને માનવા વાળા ને રામને ચાહવા વાળા અનેક છે, એટલે ભગવાનને જુદા જુદા સ્વરૂપે આવવું પડે છે. આયા મને રામ દેખાય એટલે મારા માટે પ્રગટે, આને દેખાય એટલે એના માટે પ્રગટે, આને દેખાય એટલે એના માટે પ્રગટે. અને હું મારી વાત નથી કરતો, ઉત્તરકાંડની અંદર કથા આવે છે કે 14 વર્ષ વનવાસ પૂર્ણ કરીને રામચંદ્રજી જ્યારે આવે છે ત્યારે અયોધ્યાના દરેક વ્યક્તિને એમ છે કે અમારે બધાએ રામને મળવું છે વ્યક્તિગત, અને ઈ પણ ભેટીને ભગવાનને. ભગવાન વિચારે કે આટલા બધા હજારો અયોધ્યા વાસી છે અને હું એકલો, મારે કેમ મળવું આ બધાને? પણ ત્યારે શું થયું? આ તો કરતુમ અન્યથા કરતુમ સર્વસમર્થ હરિ શું ન કરી શકે? શું કર્યું ત્યારે એને? પ્રગટે તેહી અમિત સ્વરૂપા. ઈ સમયે ભગવાન છે ને એકમાંથી અનેક થઈ ગયો અને અયોધ્યાના જેટલા જીવો હતા, જેને જેને 14 વર્ષની પીડા અને સહન કરીને જેના જેના તપ પાકી ગયા હતા અને મળવું હતું એમને રામને, પ્રગટે તેહી અવસર. કેટલા સ્વરૂપે? અમિત સ્વરૂપે, અનેક સ્વરૂપે.
અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે, એ જ વાત તુલસી અહીં ગાય.